જીતવા એમ તો અત્યારે તો ગુલાબસિંહ જીતવાના. ગુલાબસિંહ જીતવાના? હા, 100% જીતવાના છે બસ. એમ? હવે તમારે લખી નાખો ને, બધા ફેરવો હવે મીડિયા તમારા. એમ? હા. કેટલા વહેલા નીકળ્યા હતા ઘરથી? ઘરથી તો 6 વાગ્યા નીકળ્યા. એક્સપ્રેસમાં 1 ભાડું દઈને આવ્યા હોય. 101 ભાડું ખર્ચી રહ્યા? 101. એમ? પેલા 101 નું તિલક કોને કરવાનું હોય? ગુલાબસિંહ ને. એમ? અને પહેલી માળા ગુલાબસિંહ ને પહેરાવી છે. પહેલી માળા પહેરાવશો? પહેલી માળા. ભરોસો? ભરોસા પાક્કો 3 વાર. એમ? હા, ભરોસા તો આયા છે ને કઈ કોણ એક ખર્ચા કેમ ઘરે બેઠા રહો. એમ? હા, 101 એટલા માટે ખર્ચા તમે જીતનો ભરોસો હોય? એટલે રે. એમ? એના માટે જ. કેવો જસ્તો કેવો મનાવવાનો છે? અરે જઈ તો જોવા વાત એ તમે જોજો હોય ખબર પડે. એમ? હા. હાલ ગુલાબસિંહ આગળ છે, તમને કેવું લાગે છે? હવે ગુલાબસિંહ આગળ છે આજ નહીં, પણ આ ફોર્મ ભર્યું ને કદુઆથી આગળ છે ને અત્યારે તમે દેખી લીધો હાર છે ને પેલા ગુલાબસિંહ ને. એમ? હા, અમને પાક્કો વિશ્વાસ છે કેમ કે અમે જોયું છે ઘરે ફરીને મતવા હાલવા વાળો. એમ? હા. તો તમે હવે જીતાડીને જ ઘરે લઈ જશો? હા, જીતાડીને ઘરે લઈને ગાજતા વાજતા લઈને જવાના, ફટાકડા ફોડતા ફટાકડા ફોડતા ફટાકડા લઈને આવ્યા છે? અરે આ ભાડા ગુંદે ફરીને આવ્યા. એ હારું કોટ પહેર્યો. એમ? હોય જ નહીં. પણ આ ફટાકડો સુરસુરિયું ન થઈ જાય? સુરસુરીની વાત ન કરવાની, સુરસુરી થશે હમણાં. આમ થવાનું હમણાં એટલે તમે જાણો છો મુકર શું કામ કહેવાઓ છો? કાકા એ તો હાર જીત તો થાય એટલા માટે હું કહું છું કે તમે સ્પષ્ટતા કરો ને કોના આમાં એવું છે કે બિચારા તો હવ ને કિસ્મતી હવ દોડે, હવ ને આગળ આવવું હોય અને હવ ને જીતવું છે, કોઈને જીતવું છે એવું નથી, પણ જીતવાનું માણસો માં છે. જે માણસો પસંદ કરે એ જીતે. એવું છે? એવું જ હોય ને એટલે માહોલ બનશે. માહોલ ગુલાબસિંહ નો 3 વાર બનવાનો છે બસ. હા, હવે તમારે તમે થાપો મારી 3 વાર કેમ કહો છો? 3 વાર મેં તમને ટોટલી ચાલુ હતું તાર મેં 3 થાપો મારી હતી. હા, તમે મળ્યા ખરી આજે કાકા? અત્યારે 3 મારવાના બસ. હા કાકા, મારો એક સવાલ છે. તમે એટલે ઠંડીમાં એટલા દૂરથી આવ્યા છો, તમે જીતની અપેક્ષાઓ લઈને આવ્યા છો, પરંતુ કાકા ઘણીવાર રાજનીતિમાં એવું થતું હોય છે કે છેલ્લા વોટિંગ જેટલી મતગણતરી ન થાય અને છેલ્લી પેટી ન ગણાય એટલી વાર કોઈ નક્કી નથી થતું કાકા. એટલે ઘણો ઓવર કોન્ફિડન્સ ક્યારે આપણને મારી નાખતો હોય છે આંતરિક રીતે. શું કહેશો તમે? હવે હું એ કહેવા માંગુ કે તમને છે ને જે વોટ દેવા વાળા રહ્યો ને એ તો તમને કે હો અમે તો દઈશું, પછી ભાજપ વાળાને કહી દઈશું, કોંગ્રેસ વાળાને કહી દઈશું, પણ અમારી ટુકડીદાર અલગ થાય ને આ દેશી ભાષાની, અને ઘરે અમે ફરો એટલે કે આપણે ત્યાંના હમ રહેવું એ પહેલાંથી નક્કી કરી લો. એટલે અમે પૂછો કે આપણે તો ગુલાબસિંહની વોટ હાલવા છે. એટલે હવે જીતશે? હા, જીતવા 3 વાર. જીત્યા પછી મળું છું હું? અરે અભી હાલ મળી લીધો. અભી હાલ તો શું, પણ જીત્યા પછી મળું? પણ અભી હાલ પહેલો કુહરો ને આ પહેલો હું તમને પહેલો 1 કુહરો. એમ? હા, જીત પછી તમે મળશો? એમ? હા, મળશો. ફાઇનલ? અરે 2 વાર 3 વાર. શું કહેશો? ગુલાબસિંહ 100% જીતે છે. હા, લીડ છે એટલા માટે તમે કહો? એમ? હા, ના લીડ વગેરે અમે કહે વિશ્વાસ પૂરો છે અમને. એવું છે? એમ? હા, 10 થી 15 હજારની લીડમાં જીતે. હા, ફાઇનલ. એમ? શું કહેશો તમે? 100% જીતે. 3-4 હજાર અને લીડે 100% ગુલાબસિંહ નીકળી જશે. ના, જીતે 100% નીકળશે. થોડો વોટ પણ નીકળશે ગુલાબસિંહ? નીકળશે કારણ કે માણસો એક રીતનો એ સરળ સ્વભાવનો છે ને 100% નીકળી જશે. એવું છે? શું કહેશો તમે? કોણ જીતે? ગુલાબસિંહ કાકા, તમે શું કહેશો? ગુલાબસિંહ જીતે. ગુલાબસિંહ જીતે 15,000 વોટથી. 15,000 વોટથી જીતે. એવું છે? ગુલાબસિંહ જીતે. ગુલાબસિંહ જીતે છે. કાકા શું કહેશો? કાકા તમે? 2 હાથે લાડવા. હે? 2 હાથે લાડવા. 2 હાથે લાડવા? કોના નામના? 2 ના. 2 ના? 2 હાથે લાડવા. એટલે 2 ના કોના? તો ગુલાબસિંહ છે ને તો સમાજનું નામ રહેશે અમારો. અને સ્વરૂપથી આવે તો સમાજનું નામ રહે. કઈ રીતે છે? કઈ રીતે? સમાજનું નામ કઈ રીતે રહેશે? સમાજનું નામ સમાજનું રહેશે. પણ કહો તો ખરી. એમ નહીં 2 હાથે લાડવા એટલે શું થયું? 2 હાથે લાડવા એટલે શું? બેનનું નામ રહેશે. જ્ઞાની બેન. હા, એ કહું છું, જ્ઞાની બેનનું નામ રહેશે. અને સ્વરૂપજી જીતે તો સમાજનું રહેશે. તો સમાજનો રહેશે. એટલે મતલબ કે કોઈ પણ રીતે સમાજને શ્રેય મળે છે. એમ? ને 2 હાથે લાડવા ખાવાના છે, વાત પાકી. એમ? કાકા તમે ચાણક્ય બુદ્ધિ ના છો, તમે લડો છો બે બાજુ.
શું કહો સમાજ મજબૂત છે સમાજ મજબૂત છે એમ ને કાકા બંને બાજુ લડી રહ્યા છે કહી રહ્યા છે કે કોઈ પણ જીતે પણ સમાજ અમારી જીતે છે એ વાત પાકી કારણ એમનું ફેક્ટર એવું છે કે જ્ઞાનીબેન ઠાકોર જો ગુલાબસિંહ જીતે છે તો જ્ઞાનીબેનના સપોર્ટથી જીતે છે એ એવું કહી રહ્યા છે અને જો સ્વરૂપજી જીતે છે તમારો પોતાનો જીતે છે એટલે ઠાકોર સમાજ જીતે છે ક્યાંક એ જશ્ન અને ઉમંગ આ વિસ્તારના લોકો કહી રહ્યા છે અને હજી તો પરિણામ આવવાની વાર છે 10 થી 11 રાઉન્ડની મતગણતરી થઈ છે હજી 23 રાઉન્ડ સુધી આ તખ્તા પલટ કઈ બાજુ જાય છે ઘણીવાર ફટાકડા લાયેલાનું સુરસુરિયું પણ થાય છે અને આવતી દિવાળીએ પણ ફોડવા પડતા હોય છે ઘણીવાર હાર તૈયાર કરેલા કોના ગળામાં જાય છે એ તો પરિણામ જ નક્કી કરશે નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળે